નમસ્કાર બાળકો, સ્વાગત છે તમારું ચેનલની અંદર. પ્રકરણ નંબર 2 સંખ્યાની ગમત. અહીંયા કેટલાક બાળકો રમી રહ્યા છે. રાધિકા, ગૌરી, સુનિલ, ઇન્દ્રા, વિકી અને બધા અલગ અલગ કચુકા એકઠા કરે છે. રાધિકા, ગૌરી, વિકી, ઇન્દ્રા અને સુનિલ આંબલીના બી એટલે કે કચુકા ભેગા કરતા હતા. હવે જુઓ કોણે કેટલા કચુકા ભેગા કર્યા ને એ અહીંયા ઉપર આપેલું છે. રાધિકાએ આટલા કર્યા, વિકીએ 42 કર્યા, ગૌરીએ 47 કર્યા, સુનિલે 38 કર્યા, ઇન્દ્રાએ 54 કર્યા અને એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો ઉપર જોતું જવાનું, લખતું જવાનું એક એક ખાલી જગ્યા વાંચીને. ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે. જુઓ તો સૌથી વધારે કચુકા કોણે એકઠા કર્યા છે? 54. કોણે એકઠા કર્યા છે? તો કે ઇન્દ્રાએ. ઇન્દ્રાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે. હવે જુઓ તો વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કચુકા કરવા માટે સુનિલ ખાલી જગ્યા કચુકા વધારે એકઠા કરશે. જુઓ તો વિકી પાસે કેટલા કચુકા છે? વિકી પાસે 42, સુનિલ પાસે 38. તો 38 માંથી 42 કરવા માટે કેટલા ઉમેરવા પડે? જુઓ તો 39, 40, 41, 42 4 કચુકા વધારે એકઠા કરવા પડે. જો રાધિકા 6 કચુકા વધારે એટલે કે મોર વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે. રાધિકા પાસે કેટલા છે? 24. હવે જુઓ તો 24 ની અંદર 6 ઉમેરો તો કેટલા થઈ? 30 કચુકા હશે. કેટલા બાળકો પાસે 40 કરતા વધુ કચુકા છે? 40 કરતા વધારે કેટલા પાસે છે? આમની પાસે, વિકી પાસે, ગૌરી પાસે, ઇન્દ્રા પાસે. 3 જણા પાસે છે. તો લખવાનું 3. ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર છે. હવે જુઓ તો 47 કોની પાસે છે? ગૌરી પાસે. 47 માં 3 નાખો તો કેટલા થઈ જાય? 50 થઈ ને. ત્યારબાદ સુનિલ પાસે 40 કરતા 2 કચુકા ઓછા છે અને ખાલી જગ્યા પાસે 40 કરતા 2 કચુકા વધારે છે. સુનિલ પાસે 40 કરતા 2 કચુકા ઓછા એટલે કેટલા? 38 છે અને 2 કરતા વધારે એટલે 42. 42 કચુકા કોની પાસે છે? વિકી પાસે. તો લખવાનું વિકી પાસે 40 કરતા 2 કચુકા વધારે છે. ત્યારબાદ પછીનો પ્રશ્ન, બિંદુઓની રમત. વર્તુળમાં આવેલા ટપકાઓની સંખ્યાની કલ્પના કરો. હવે ટપકાની ગણતરી કરો અને તમારા અનુમાનની ચકાસણી કરો. વર્તુળ બનાવીને તમારા મિત્રો સાથે આ રમત રમો. સૌથી સારું અનુમાન કોણ કરી શકે છે? જુઓ, હવે માનો કે આની અંદર કેટલા છે? આપણે હવે અંદાજિત ધારી લઈએ આની અંદર 20 ટપકા છે, બિંદુઓ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. તો આપણે અનુમાન 20 ની નજીક નીકળ્યું. હવે માનો કે આ લુમખું છે એની અંદર 30 જેટલા બિંદુઓ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. નિયર અબાઉટ આટલા છે 30 ની. તો આપણે અનુમાન કરી શકીએ. હવે માનો કે હું આ લૂમ લઈ લઉં અને આ લૂમ મેં એમ કહું કે આની ઉપર બિંદુનું રાઉન્ડ કરી દઉં અને આની અંદર 40 ટપકાઓ છે. તો આને કહેવાય અનુમાન. હવે આવે છે ધોનીની સદી, સેન્ચુરી. 1 સદી બરાબર 100 રન થાય. કેટલા? 1 સદી બરાબર 100 રન. હવે જુઓ તો ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 1 દિવસીય વન ડે હરીફાઈ એટલે કે વન ડે મેચ ભારત પ્રથમ બેટિંગ બલ્લેબાજી કરે છે. ધોની 96 રન પર ફક્ત એક જ દડો બાકી છે. તેની સદી જુઓ, તે પૂરી કરી શકશે? કેવો શ્રેષ્ઠ જગ્ગો. ધોનીને 96 રન છે અને ચોગાની આશા હતી તો એ કેવો રન મારે છે? 6 રન. તો ધોનીએ કેટલા રન કર્યા ગણાય? 96 પ્લસ 6. એક ચોગાની અંદર 6 રન આવે અને ચોગાની અંદર 4 રન આવે. 96 ની અંદર 6 ઉમેરો તો કેટલા રન થાય? 142 રન કર્યા.
સદી પૂર્ણ કરવા માટે નીચેના ખેલાડીને કેટલા રનની જરૂર છે? એક ખેલાડી, બે ખેલાડી, ત્રણ ખેલાડી અને ચાર ખેલાડીના રન આપેલા છે. 93, 97, 89 અને 99. 93 ની અંદર હું એક સદી પૂર્ણ કરવા માટે કેટલા રનની જરૂર છે ઈ કહેવાનું. તો 100 માંથી એક સદી બરાબર 100 રન. 100 માંથી બાદ કરતા જવાના, લખતા જવાના. 100 માંથી 93 બાદ કરું તો કેટલા વધે? 7. 100 માંથી 97 બાદ કરું તો 3. 100 માંથી 89 બાદ કરું તો 11. 100 માંથી 99 બાદ કરું તો 1. MCQS ની અંદર હવે હું તમને એમ પૂછું કે 97 રન કરેલા છે, સદી પૂર્ણ કરવા માટે કેટલા રનની જરૂર પડે? તો એનો જવાબ શું આવે? 3. ત્યારબાદ આપેલી છે સંખ્યાઓ. 99 પછી આપણે આગળ વધીએ તો 99, 100, 101, 102. અહીંયા તમને ફિગર્સ એટલે કે સંખ્યાઓ આપેલી છે શબ્દની અંદર અને અંકની અંદર. 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112. એવી રીતે આગળ 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 વધતા જઈએ તો 195 સુધી. ત્યારબાદ 196, 197, 198, 199 અને 200. 200 ની આગળની સંખ્યા પૂછું તો કઈ આવે? 199. 201, 202, 203, 204, 205 અને 206. એવી રીતના આગળ આગળ વધતા જઈએ તો 1000 સુધીની સંખ્યા આપણે જોવાની છે. ક્રિકેટ વર્લ્ડ વિશ્વ કપના વિશ્વ શ્રેષ્ઠ દિવસે 10 વ્યક્તિગતના રન આપેલા છે. સચિને કરેલ રન 128, ગાવસ્કરે કરેલ રન 100, ધોનીએ કરેલા રન 99, કોહલીએ કરેલા રન 162, રહાણેએ કરેલા રન 152, ધવને કરેલા રન 178, જાડેજાએ કરેલા રન 105, ગાંગુલીએ કરેલા રન 141, દ્રવિડે કરેલા રન 112, કપિલ દેવે કરેલા રન 127. ધોની સહેજ સદી ચૂકી ગયો. તેમને સદી પૂર્ણ કરવા માટે ખાલી જગ્યા રનની જરૂર પડે. ધોનીના રન જુઓ તો ઉપરના કોષ્ટકમાં કેટલા છે? 99. તો હવે સદી પૂર્ણ કરવા માટે એટલે કે 100 રન પૂર્ણ કરવા માટે એને કેટલા રનની જરૂર છે? 1. ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ લગભગ સરખા રન બનાવ્યા. જુઓ તો સરખા રન આમાં કોના છે? એક નો ડિફરન્સ હોય ને એવા જોવાના. ગાવસ્કર અને ધોનીના છે રન. હવે જુઓ તો બીજા કોઈના છે? કપિલ દેવ અને સચિનના. કપિલ દેવ અને સચિન ચાલે અને ગાવસ્કર અને ધોની પણ ચાલે. તમને જે જવાબ ગમે એ લખવાનો. ખાલી જગ્યાએ સદી પૂર્ણ કરી, એક પણ રન વધારે પણ નહીં અને એક પણ રન ઓછો પણ નહીં. આમાંથી 100 રન કોણે કરેલા છે? કયા ખેલાડીએ કરેલા છે? કોષ્ટકમાંથી શોધો તો. ગાવસ્કરે. ગાવસ્કરે સદી પૂર્ણ કરી, વધારે પણ નહીં અને ઓછા પણ નહીં. કોઈ એક ખેલાડીએ કરેલા રન વધુ, ખાલી જગ્યા છે. જો તમે સૌથી વધારે રન કોણે કર્યા છે? સૌથી વધારે રન ઉપરના કોષ્ટકમાંથી ધવને. ₹178 રન. ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે માત્ર 1 રનનો તફાવત છે. જો તો એમાં પણ ગાવસ્કર અને ધોની ચાલે અને સચિન અને કપિલ દેવ પણ ચાલે. તો એકમાં ગાવસ્કર ને ધોની લખ્યો તો આની અંદર લખીએ સચિન અને કપિલ દેવ. ખાલી જગ્યાએ દોઢ, 1.5, 1 અને અડધી સદી કરતા 2 રન વધારે કર્યા. જો 1 સદી એટલે કેટલા રન થાય? 100. અડધી સદી એટલે 50 અને 2 રન વધારે એટલે ટોટલ કેટલા રન થયા? 152. 152 રન કોણે કર્યા છે આમાંથી? રહાણે. તો લખવાનું રહાણે એ દોઢ, 1.5, 1 અને અડધી સદી કરતા 2 રન વધારે કરેલા છે. ત્યારબાદ જુઓ તો 10-10 ની ગણતરી. કાઉન્ટિંગ એન્ડ ટેન્સ. 10-10 ની ગણતરી કહેવાય. 100, પછી 110, 120 એવી રીતે આવે. એમાં 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100.
એની પછી 110, પછી ફટાફટ લખવા માંડવાનો, 10 કાઉન્ટ કરતા જવાના, 10 વધારે લખતું જવાનું. 120, 130, 140, 150, 160, 170, 180, 190, 200. હવે જુઓ 310, 320, 330, 340, 350, 360, 370, 380, 390. પછી અહીંયા 710, 720, 730, 740, 750, 760, 770, 780, 790 અને 800. 10 ની સિરીઝ વધારતી જવાની. પછી કાઉન્ટિંગ ઇન 50 એટલે કે 50 ની ગણતરી. 200, 250, 250 માં 50 ઉમેરું તો કેટલા થાય? 300, 350, 400, 450, 500, 550, 600, 650, 700, 750, 800, 850. એની આગળ ગણો તો 950 અને 1000. આ રીતે તમે કેટલા સુધી જઈ શકો? તમે કહી શકો કે તેવી સૌથી મોટી સંખ્યા કઈ છે? સંખ્યાનો ગણ કેવો છે? અનંત ગણ. તો આપણે કહી શકીએ નહીં કે કઈ સંખ્યા સૌથી મોટી છે. સંખ્યા તો અનંત સુધી ચાલ્યા કરે છે. ત્યારબાદ સંખ્યાના રંગો. 140, 202, 261, 800. એવી રીતે જો સંખ્યા છે એમાંથી ગણતું જવાનું. 140, 140, 140 ક્યાં છે? અહીંયા. તો 140 માં કેવો પૂરવાનો? ગ્રીન. પછી 202, તો 202 આની અંદરથી શોધવાની અને એની અંદર કેવો રંગ પૂરવાનો? ગ્રીન. 261, 800, 300 પ્લસ 70 પ્લસ 4, 374, 656, 155. આ બધી સંખ્યાની અંદર કેવો રંગ આવશે? લીલો. ઉપરના કોષ્ટકમાં તમે જોઈ શકો છો મેં રંગ પૂરેલા છે. પછી લાલ. આમાં લાલ કીધું છે પણ લાલ કેવો છે? પિંકિશ રેડ. એટલે આમાં એવો કલર કરેલો છે. 54, 60, 195, 155, 600 પ્લસ 40 પ્લસ 2, 642. પછી 179, 810. આ બધાની અંદર રેડ કલર. પછી 445, 16, 159, 159 એટલે 159 અહીંયા રહ્યા કે છે આની અંદર શોધી લેવાના. 159 એની અંદર પીળો રંગ. ત્યારબાદ 685, 699, 74. હવે જો 90 પ્લસ 80 વત્તા 1 એટલે કેટલા થાય? 90 ને 80, 170, 171. 171 ની અંદર કેવો રંગ પૂરવાનો? પીળો. ત્યારબાદ જોઈએ કૂદકા મારતા પ્રાણીઓ. ગબરું, બુની અને તરુ. જો તો આખા રસ્તે કૂદાકૂદ કરે છે. ગબરું દર વખતે 7 ખાના કૂદે. કેટલા? 7. બુની 5 અને તરુ 4. ગબરું 90 ના અંકથી કૂદવાની શરૂઆત કરે છે. જો ગબરું 90 ઉપર ઉભો છે. ત્યારબાદ જુઓ તો બુની 99 થી કૂદવાનું શરૂ કરે છે અને તરુ 106 થી. તો આપણે પેલા યાદ રાખવાનું ક્યાંથી કૂદવાનું શરૂ કરે છે અને કેટલાના કૂદકા મારે છે. 90 થી કૂદકા મારે છે ગબરું, બુની 99 થી, તરુ 106 થી. કોણ કેટલા કૂદકા મારે છે? ગબરું 7-7 ના, બુની 5-5 ના અને તરુ 4-4 ના. રહી ગયું યાદ? ગબરું 90, 97 ઉપર કૂદે, પછી 104 ઉપર કૂદે, પછી 111 ઉપર કૂદે. જો આપણે છે ને 7-7 ની પેટર્ન બનાવી અને એમને લખી નાખવાનું પહેલા જોયા વગર, પછી અહીંયા કૂદકા મરાવાના. નકર અજગરમાં એકાદું ખાનું તમે ખાઈ જાઓ તો તમારી ગણતરી કેવી પડે? ખોટી. એટલે પેલા લખી લેવાનું ગબરું કેટલા કૂદકા મારે જુઓ તો 90, 97, 104, 111, 118, 125, 132, 139, 46, 46,
ત્યારબાદ 153 એમ કરતા 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 174 સુધી જાય છે. બુન્ની તો કે 99, પછી 99 માં હવે કેટલા 5 નાખો તો 100, 101, 102, 103 અને 104, 109, 114, 119, 124, 129, 134, 139, 144, 149, 154. હવે 154 માં કેટલા નાખવાના મારે પાછા 5, તો 159. એમ કરતા 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 અજગર જો અહીંથી કપાઈ ગયો છે તો કેટલા કૂદકો મારે છે પાછા 174. ત્યારબાદ તરુ જુઓ તો તરુ સાવ ધીમો ધીમો ચાલે છે, 4 ના કૂદકા મારે છે. 106, 110, 114, 118, 122, 126, 130, 134, 138, 142, 148, 152, 154, 158 એમ કરતા 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 174 સુધી જાય છે. હવે એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ દેવાના છે. અહીંયા લખેલું જ છે એટલે આપણે કઈ સવાલ છે નહીં યાદ રાખવાનો. બુન્નીનો 10મો કૂદકો ખાલી જગ્યા અંક પર આવશે. બુન્નીનો 10મો કૂદકો જોઈ લ્યો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 144 ઉપર. અદગર માંથી જોઈન નહીં કરવાનો 144 ઉપર, એવી રીતે યાદ રાખવાનું. સાઈડમાં અંકો લખી લેવાના એટલે તમને ખ્યાલ આવે કોણ કેટલા એ કૂદે છે. સમજાયું? હવે ગબરું જ આપણે જોઈએ તો ગબરું જો કે કૂદતો કૂદતો અહીંયા રહ્યું મેં લખેલું 153, પછી 160, 167 અને ત્યારબાદ 174. તરુનો 10મો કૂદકો ખાલી જગ્યા અંક પર આવશે. તરુનો 10મો કૂદકો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એવી રીતે ગણતું જવાનું અને લખતું જવાનું. તરુનો જુઓ તો આપણે કેટલામો કૂદકો લેવાનો છે? તરુનો 10મો કૂદકો લેવાનો છે ને. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10મો કૂદકો કેટલા ઉપર આવે છે તરુનો? 142 ઉપર. જો 4 એડ કરતું જવાનું. મેં અહીંયા કરી દીધા છે 106, 110, 114, 118, 122, 126, 130, 134, 138 અને 142. કેમ કે તરુ કેટલા કૂદે છે? 4 જ કૂદે છે એટલે. પછી ગબરૂનો 10મો કૂદકો ખાલી જગ્યા ઉપર આવશે. તરુના કૂદકા મેં લખેલા જો, ગબરૂના, બુનીના, તરુના બધાને લખેલા છે. હવે જુઓ તો ગબરૂનો 10મો કૂદકો ક્યાં આવે? 7 કૂદે છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 153 ઉપર આવશે. હવે જુઓ તો ગબરૂ અને બુન્ની કઈ જગ્યાએ સાથે કૂદે છે ઈ જોવાનું છે. હવે મેં ઓરેન્જ કલર થી માર્ક કરેલા છે. 104 સાથે કૂદે છે, 139 સાથે કૂદે છે અને છેલ્લે 174 સાથે કૂદે છે. ગબરૂ અને બુન્ની બંને. ત્યારબાદ બીજું શોધી કાઢો. બુન્ની અને તરુ બંને જેના ઉપર કૂદકા મારશે તે અંક ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. બુન્ની અને તરુ તો ઘણી જગ્યાએ સાથે થશે. કેમ કે બુન્ની કેટલા કૂદે છે? 5 અને તરુ કેટલા કૂદે છે? 4. હવે જુઓ તો બુન્ની અને તરુ 114 આ કથઈ કલર થી કરેલા 114, 134, 100 ને નહીં એ તો આનું છે ને 134. પછી બીજે ક્યાં કૂદે છે? હારે 154 અને બીજે 174. એમ કરતા કરતા 174 ઉપર તો જાય જ છે ઢોળે.
આટલી જગ્યાએ હારે કૂદકા મારે છે. 114 ઉપર, 134 ઉપર, 154 ઉપર, 174 ઉપર. ત્રણેય જણ કૂદકો એક જ જગ્યાએ મારે, તમને ખબર જ છે. 174. સૌથી ઓછા કૂદકામાં પૂરું કરનાર, જે ઝડપથી ચાલતા હોય સૌથી ઓછા કૂદકામાં પૂરું કરે એટલી ખબર છે મને. અને જે ધીમે ધીમે હાલતા હોય એના ડગલા કેટલા હોય? વધારે હોય. હવે જુઓ તો સૌથી ઓછા કૂદકામાં મોટો કૂદકો કોણ મારે છે? ગભરું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. જો આની અંદર ગણવું હોય તો આની અંદર ગણાવું. પિંક કલર થી નિશાન કરેલા છે ગભરુંના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. થઈ ગયું? 13 કૂદકામાં પૂરું કરે છે ગભરું. જોઈ લીધી ખાલી જગ્યા. અને એના અંકો એના ખાસ જોઈ લેવાના. અંકો ભૂલાય નહીં કે કયા કયા કૂદકા મારે છે ને ક્યાં ચાલે છે, શું કરે છે. આપણે પેટર્ન બનાવીને જ ચાલવાનું, આવા કૂદકામ નહીં ચાલવાનું. ત્યારબાદ ચાલો કૂદીએ. 2 ડગલા આગળ કૂદકો મારો. 104 106 108 110 112 114 અને 116. 2 ડગલા આગળ કૂદકા મારવાના હતા. હવે 2 ડગલા પાછળ, એટલે 2 શું કરતું જવાનું? માઇનસ કરતું જવાનું. 262 260 258 256 254 252 250. હવે 10 ડગલા આગળ કૂદકો મારો તો 110 120 130 140 160 180 અને 200. 10 ડગલા પાછળ કૂદકા મારો તો હવે 200 190 180 170 160 150 140. હવે ભાત એટલે કે પેટર્ન આગળ વધારો. હવે જુઓ તો આની અંદર કેટલા ઉમેરાય છે. આમાં આપણને કહી દીધું તો આટલા ડગલા કૂદકા મારો, આટલા ડગલા કૂદકા મારો. આમની અંદર કીધું નથી. તો જુઓ તો 550 560 570 580 590 600 610 910 920 930 940 950 960 970 980. 10 આમાં આગળ વધે છે. આમાં 10 આગળ વધે છે. 209 2 બાદ કરું. 207 205 203 201 199. અને આની અંદર કેટલા થાય? 197. હવે અહીંથી ચેક કરી લેવાનું. 2 આગળ વધે છે એટલે આપણી પેટર્ન સાચી. આ પેટર્ન તો એકદમ ઈઝી છે. 401 402 403 403, પછી 404 405 406 407. એક જ આગળ વધવાનું છે. 1 2 3 4 5 6 અને 7. થઈ ગયું? હવે આવે છે મનમોજીની દુકાન. આ જંગલની એક દુકાન છે. મનમોજી ફક્ત 10 અને સોનાના પડીકા અને પેકેટમાં જ સામાન આપે છે. 10 થી ઓછી હોય તો છૂટક આપે છે. આ મનમોજીની દુકાન. એ શું કે છે? અમે 100 10 અને 1 માં જ વેપાર કરીએ છીએ. હવે જુઓ તો સસલાભાઈ ને બધા એની પાસેથી ખરીદી કરવા જાય તો હવે એને 143 રૂપિયા પાછા દેવાના હોય તો એ કઈ રીતે ખરીદી કરશે? તમને ખ્યાલ છે? જુઓ તો 143 તો અહીંયા 100 1 2 3 4 એટલે 4 1 2 અને 3. પછી 210 એટલે 2 100 ના 10 અને અહીંયા કશું જ વધે નહીં. 200 ના 2 4 10 ના 4 અને 2 છૂટક 5 100 ના 5 10 ના 5 અને 2 છૂટક. જોયું? 100 10 અને 1 ના પડીકા થઈ ગયા.
અને ખાલી જગ્યા પણ પૂરાઈ ગઈ. હવે છે મનમોજીની પૈસા લેવાની રીત. મનમોજી કઈ રીતે પૈસા લે છે જુઓ તો 100 ની નોટ લે છે, 10 ની અને રૂપિયાના સિક્કા. હવે શોધી કાઢો કે તેમને પ્રાણીઓએ જે લીધું છે તેના બદલામાં તેઓ કેવી રીતે પૈસા ચૂકવશે. 420, 143, 242 અને 55. હવે 100 ના જુઓ, 10 ના જુઓ, રૂપિયાના જુઓ. 4, 2, 0, 1, 4, 3. જુઓ તો 100 ની 4 નોટ, 10 ની 2 નોટ અને ₹1 સિક્કો એકેય નહીં, તો 420 થઈ જાય. અહીંયા જુઓ તો 100 ની 1 નોટ, 10 ની 4 અને 3. ત્યારબાદ 2, 4, 2. આમાં 100 ની નોટ એકેય આવે નહીં, તો ન્યા મારી દીધો ડેશ. 10 ની 5, રૂપિયાના 5. હું 40 અને 50 ની વચ્ચે આવું છું અને મને 5 લખવામાં આવે છે. જુઓ તો 40 અને 50 ની વચ્ચેની એક્ઝેક્ટ સંખ્યા કઈ થાય? 45. મને 9 લખવામાં આવે છે અને હું 90 ની ઘણો નજીક છું. જુઓ તો 89. મારા પછી તમે ચોગો મારો તો સદી થાય. 96 + 4. ચોગો મારો તો અહીંયા 96 નો ચોગો મારો તો કેટલા થાય? 1 સદી. હું 10 ની 10 નોટો જેટલો છું. 100. હું સદી પ્લસ અડધી સદી એટલે 150 રન. હું 77 + 97 ની વચ્ચે આવું છું. આને કેટલા કહેવાય? 87. હવે જુઓ તો આ કેટલા છે? ગણી ગણીને અહીંયા લખવાનું છે. 100, 100, 200, 1, 2, 3, 4, 240. 1, 2, 3 એટલે 3. પછી 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. થઈ ગઈ 9. 119. આવું આપણે બીજામાં આવતું યાદ છે તમને? 100 + 100 એટલે 210 અને 2, 212 બ્લોક. હવે જોતા 100 ની મણકાની માળા છે. 100 + 30 + 9, 139. 1, 2, 3, 2 અને 0. એક નું કઈ છે જ નહીં, એટલે કેટલા રૂપિયા થયા? 320. ત્યારબાદ કાર્ડ બનાવવાના છે. હું ચાંદા મામા છું. મારે ઘેર ઘણા મિત્રો છે જેઓ રાત્રે આકાશમાં ચમકે છે. હા, તમે સાચા છો. મારા મિત્રો તારા છે. સ્ટાર્સ એ તારાની વાત છે. બધા જ મારે ઘેર આવ્યા છે. હવે જો હું તમને શોર્ટ ની અંદર સમજાઈ દઉં. હવે અહીંયા દશક ની સંખ્યા હોય તો 10 ની ઉપર ચોરસ કરવાનું, એકમ હોય ત્યાં ત્રિકોણ કરવાનું અને 100 હોય ત્યાં રાઉન્ડ કરવાનું. હવે જુઓ તો આમાં 2 10 10 અને 1 ત્રિકોણ. હવે આમાં જુઓ તો 9 10 10, 1 2 3 4 5 6 7 8 અને 9. 1 2 3 4 5 થઈ ગયું. 260. એમાં કેટલા આવે? 2 100 ની અને બાકી 60 રૂપિયા કેવા છૂટા? 300. પછી 306, 344, 350 અને 400. જો આવી રીતે કાર્ડ બનાવી લેવાના. 100 હોય તો ગોળ કરવાનું, 10 હોય તો ચોરસ કરવાનું અને એકમની સંખ્યા હોય ને એને 1, 100, 10 અને 1 1 ની સંખ્યામાં ગણતરી કરીને લખવાનું. ઘણી બધી આગળ પ્રેક્ટિસ કરી. હવે તો તમને મગજમાં બેસી ગયું હશે. જ્યારે મારી પાસે 10 ના કાર્ડ ગજવામાં હતા ત્યારે મને ખબર પડી કે મેં 20 તારા ગણ્યા છે. હવે કિસ્સામાં ગણેલા તારાઓની સંખ્યા મને કહો ને જવાબ લખો. જો હવે તારા ગણેલા હોય ને એ લખવાનું કીધું છે. હવે આ 10 10 20, 10 10 20, 21 22 23 24 25 અને 26. 100 200 300. ત્યારબાદ જુઓ તો આ ચારેય 100 100 ના. આમાં 316. આની અંદર 1 2 3 4 5 6 ગણો તો કેટલા થઈ? 6. 1 2 3 603. 1 2 3 4 4. 1 2 3 3 અને આ 1 431. હવે આ જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા થાય? 1000. આ થઈ ગયું તમારું ચેપ્ટર નંબર 2.
ત્યાર પછીના ભાગની અંદર આપણે જોશું ચેપ્ટર નંબર 3 આપો અને લો. એ પણ એકદમ ઈઝી છે.